सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन प्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्ददामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। बासठमा श्लोक। त्वमेव शरणं गच्छ शरणं गच्छ सर्वभावेन भारत तत्प्रसादात् परां शान्तिम् प्रसादात् परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम् प्राप्स्यसि शाश्वतम् इति ते ज्ञानमाख्यातम् गुह्यात् गुह्यतरं मया गुह्यतरं मया विमृशेतदशेषेण यथेच्छसि तथा कुरु। આપણે જોઈ રહ્યા છીએ પ્રમાણે હવે ભગવાન જે આગળ કહ્યું
કે એતત પ્રવૃત્તિભૂતાનાં એન સર્વમિદં તતં, જે વાત કરી હતી કે એ ભગવાનના તું શરણ્ય ત્વમેવ શરણં ગચ્છ સર્વભાવેન ભારત. હે ભારત, હે અર્જુન, તું સર્વભાવેન શરણં ગચ્છ. કોને? ભગવાનને. કયા ભગવાન? કે જે આ સર્જન કરનાર, પાલન કરનાર, જે પરમાત્મા છે એને તું શરણે જા. સર્વભાવેને તેને શું કહે છે કે શરણે કશું બાકી રાખ્યા વગર હું ભગવાનનું શરણ તો લઉં, હું કોઈને શરણે લઉં. પતિ અને પત્નીની વાત કરું તો હું પત્નીને કહ્યું બધું તમને સલાહ કરું, પણ અમુક તો બાકી રાખીશ, અમુક વસ્તુ તમને નહીં કહું, અમુક વસ્તુ બાકી રાખીશ. તમે જો ઘણી વખત એવું થતું હોય, પણ પૂર્ણ વિશ્વાસ ભગવાન પર, પૂર્ણ વિશ્વાસ કરે. ભગવાન પર વિશ્વાસ રાખું છું, પણ અમુક વસ્તુ તો મારે કરવી છે ને, કારણ કે મારે કરવી. પછી આપણે બુદ્ધિ એટલી તર્ક બતાવી કે ભગવાનનું શરીર આપ્યું છે માટે બધું તો ભગવાન થોડુંક હેરાન કરે. હેરાન નહીં, અમારો અહંકાર કે છે. નારાયણ, જો ખરેખર એવો ભાવ હોય તો વસ્તુ જુદી છે કે ભગવાન હેરાન ના કરું, ભગવાન પાસે માગવું નહીં તો બધું સારી વસ્તુ છે. માગવું નહીં એ ભગવાનને હેરાન ન કરવું, એની પાસે ન માગવું એક સારી વસ્તુ છે. પણ હું સર્વભાવેને એટલે પૂર્ણ વિશ્વાસ સાથે કોઈ પ્રકારના વિરોધ વગર સંપૂર્ણ શરણાગતિ. ભગવાન કહે છે સર્વભાવે કંઈ બાકી રાખ્યા વગર સંપૂર્ણ વિશ્વાસ સાથે ભગવાનને સમર્પિત થઈ જા. અને એના કારણે શું થશે? જે આગળ કહ્યું ને એ તો પ્રવૃત્તિ ભૂતાની, એટલે કે એના દ્વારા કોઈ તારા રાગ દ્વેષ નહીં રહે, રાગ દ્વેષ નહીં તો અહંકાર નહીં રહે. અને એના કારણે માતર પ્રસાદાત પરામ શાંતિ સ્થાન પ્રાપ્તિશી શાશ્વતમ. એટલે આપણે વાત કરી હતી ગઈ વખતે કે માતર પ્રસાદ એટલે ભગવાનના કૃપાથી, ભગવાનની કૃપાથી તત્પ્રસાદાત, ભગવાનની કૃપાથી પરામ શાંતિ સ્થાનમ પ્રાપ્તિશી શાશ્વતમ. સ્થાન માટે એને સરસ કહ્યું છે ટીકાકાર આનંદગીરી. મુક્ત સ્થાન એટલે કયું સ્થાન? મુક્તા તિષ્ઠન્તિ તસ્મિન સ્થાનમ. જે જ્યાં મુક્ત પુરુષો હોય જે સ્થાનને પ્રાપ્ત કરે છે એ સ્થાનને કયું સ્થાન? વિષ્ણુ પરમ પદમ. અને કેવું છે? પરામ શાંતિ, ત્યાં પૂર્ણ માત્રામાં શાંતિ છે. અશાંતિનું કોઈ સ્થાન જ નથી. અને અશાંતિનું કારણ શું છે? અજંપો કેમ થાય છે મનમાં? અશાંતિ કેમ થાય છે? વિચાર છે આપણે. કારણ કે આપણા જ અહંકાર, આપણો જ રાગ બેસે કેવો છે? આગંતુક છે. એ કેવો છે? આગંતુક છે. એ આગંતુક છે, એ ખરેખર સત્ય નથી. રાગ દ્વેષ ના નથી. આપણા જીવનના અજંપો અશાંતિ છે. એ રાગ દ્વેષ ખરેખર તો આપણે રાગ દ્વેષનું કારણ પણ આપણો અહંકાર છે. જે અહંકાર સત્ય નથી અને એના કારણે આ રાગ દ્વેષ વધ્યા છે. એના કારણે મારું તારું એ જ અજંપાનું કારણ છે. જ્યારે તું મારા શરણે આવીશ ત્યારે સર્વભાવેને, ત્યારે શું થશે? તને મારી કૃપાથી જ્ઞાન થશે, તારા સાચા સ્વરૂપનું ભાન થશે. સ્થાનમ પ્રાપ્તિશી શાશ્વતમ. તું શાશ્વતતાને, તારા સ્વરૂપને પ્રાપ્ત કરીશ. નહીં કોઈ સ્વરૂપને પ્રાપ્ત કર્યા પછી અજંપો ન રહે. જ્યાં સુધી મારા સ્વરૂપને જાણ નથી ત્યાં સુધી અજંપો રહે. જેમ નદી સમુદ્રને મળી નથી ત્યાં સુધીને સતત અજંપો રહે છે. પણ એક સમુદ્રને મળી લીધું પછી પોતે પોતાની અલ્પતા, અજંપો બધું જતું રહ્યું. અને ભગવાનને પ્રાપ્ત કરીએ તો ભગવાનને આત્મરૂપે પ્રાપ્ત કરીશું ત્યારે બધો જ અજંપો અશાંતિ દૂર થશે. અને એટલા માટે હવે ભગવાન 63માં શ્લોકમાં વાત કરી ગઈ વખતે જોયું એ પ્રમાણે ઇતિ તે જ્ઞાનમ આખ્યાતમ ગુહ્યા ગુહ્યતરમ મયા. મેં તને ગુહ્ય એટલે ગોપનીય અને કર્મયોગને પણ અહીંયા મધુસૂદન નારદ કહે છે કર્મયોગની
ભાવનાથી કર્મ કરવું એ પણ ગોપનીય છે, બધાને ખબર નથી, રહસ્ય છે. કર્મ કેવી રીતે કરવું એ પણ રહસ્યમય છે. અને પછી એનાથી પણ ગોપનીય છે જ્ઞાન, જે મૂલ્યવાન છે એટલે ગોપનીય છે, બધાને ન કહેવાય. તમે ગમે તેને કહો તો એનો અર્થઘટન ખોટું કરે. જેમ કે એક વ્યક્તિને એક યાદ આવી વાર્તા કે એક વ્યક્તિ હતી, એને તત્વનું જ્ઞાન કર્યું કે હું આ હાથ છે એ વિષ્ણુ ભગવાન છે, હાથમાં ઇન્દ્રદેવ છે, ભગવાન વિષ્ણુ છે વગેરે, હું બધાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી એને સુંદર ભવિષ્ય બનાવ્યું હતું અને રોજ ભવિષ્ય જોવે એને એટલો આનંદ કે આ કેવા સરસ પૂરું થયા, કેવું સરસ થયું છે. એક દિવસ ગાય આવી અને બધું જોયું, લીલું ઘાસ જોઈ, ખુલી રહ્યો દરવાજો, બધું ખાઈ ગઈ, ઘણું બધું ખાઈ ગઈ, એને એવો ક્રોધ ચડ્યો. એને તો બરોબર ગાયને મારી, એટલી બધી મારી, મૃતપ્રાય થઈ ગઈ. અને હવે ચિંતા થવા લાગી. અને એમાં સપનું આવ્યું, એને જે તે બ્રહ્મત્યા કરે છે તો તને મૃત્યુ બ્રહ્મત્યા પાપ લાગશે, મોટું પાપ લાગશે. એટલે કે મેં કેમ આવી છે, હાથના દેવતા તો ઇન્દ્ર છે, ઇન્દ્રે મારી છે. એટલે કે તો મારા ઉપર બધું આવ્યું. ઇન્દ્રદેવ કહે છે ચાલો મારે કંઈક કરવું પડશે. એટલે પછી બીજે ચંદ્ર કોઈ સજ્જન રૂપ એને કહ્યા આવે છે, શું તમારો બગીચો છે, કેટલું સરસ તમે બનાવ્યું છે, આ ફૂલ તો જો કેવા સરસ છે, ને પહેલાં શું છે, એવો વખાણતા લાગે કે આપણને નથી મેં કર્યા. ત્યારે શું કહે કે મેં કર્યા. અને જ્યારે ખરેખર પાપ આવ્યું, પોતે ગાયને મારી ક્રોધમાં, ત્યારે કે છે મેં નથી કર્યું, હું કંઈ કરતા નથી, ના હું કરતા. એટલા માટે કે છે ગોપનીય છે, આ બધાને મૂલ્યવાન છે, એ બધાને જેને અધિકારી ન હોઈએ અને એવા વ્યક્તિ કીધું હોય તેનું અર્થઘટન ખોટું કરી દે, કહેવાય ને એકદમ મોંઘું જોવા જઈએ તો. એટલા માટે ભગવાન છે ગોપનીય હોવા છતાં મેં તને કહ્યું. હવે વિમૃશ્યત અશેષેણમ યથેચ્છસી તથા કરું. બે વસ્તુ કહી દીધી ભગવાને, અશેષેણ કંઈ બાકી રાખ્યા વગર. કારણ કે એટલે પ્રારંભથી તને ગીતાનો ઉદ્દેશ આપ્યો ત્યારથી અહીંયા સુધી બધાનો બરોબર બધાને સાથે રાખીને તું એનું અર્થઘટન નક્કી કર. હું તને શું કહેવા માગું છું. કારણ કે ઘણા લોકો ગીતા તો યુદ્ધસ્થ ભગવાને કીધું, થોડું ગીતા વાંચ્યું એમાંથી નક્કી કર્યું કે ભગવાને કીધું યુદ્ધ કર. ભગવાનને ગીતા યુદ્ધ કરવા માટે જ આપે છે. કોઈ કે ના કરવા માટે જ આપે છે, કર્મ કરવા માટે. પણ ખરેખર એ શું કહેવા માગે છે, કર્મની વાત કરે છે, ભક્તિની વાત કરે છે, જ્ઞાન, એ બધાને ખ્યાલમાં રાખીને તો પછી જે કરવું હોય તે કર. એટલે કે કોરું છે. કદાચ અર્જુન કહે કે હું તો સંન્યાસ, તમે કીધું યથેચ્છસી તથા કરું, તો મારે તો સંન્યાસી બનવું છે, તો ઋષિકેશ ચતુર્વ બધું છોડીને મારી આ લોકો સાથે લડાઈ કરવી જ નથી, એવું પણ કહી શકે. પણ ભગવાને છતાં એવું કહ્યું યથેચ્છસી તથા કરું. એટલે ભગવાનને કેટલો વિશ્વાસ છે કે મેં જે જ્ઞાન આપ્યું છે એ બરોબર સાંભળ્યો છે, સમજ્યો છે, અને ખરેખર એ વિમૃશ્ય એનું આલોચન પૂર્ણ માત્રામાં કરશે જ. એટલા માટે કે છે ગુરુજી એમને ન કે પણ એને પોતાના જ્ઞાન આપવાની પદ્ધતિમાં અને સાથે સાથે પોતાના શિષ્યમાં પણ સંપૂર્ણ વિશ્વાસ છે. એટલું કહ્યા પછી પણ તમે જો કે યથેચ્છસી તથા કરો, પણ એમની કૃપાના દર્શન કરો કે વિમૃશ્ય દશેષેણ, તો પૂર્ણ રીતે બધું એનું આલોચન કર. હજુ પાછું ક્યાં યાદ કરશે? ના, હું એને ટૂંકામાં કહ્યું. એ બે શ્લોકમાં આખો ગીતાનું જે જ્ઞાન છે એ બે શ્લોકમાં કહે છે. પણ એ પહેલાં ભગવાન શું કહે છે જોઈએ, જ્ઞાન આપતા પહેલાં વિમૃશ્ય તદ અશેષેણ એવું કીધું છે. માટે આગળ કહે છે 64મા શ્લોકમાં, 64મો શ્લોક, સર્વગુહ્યતમં ભૂયઃ શૃણુ મે પરમં વચઃ
इष्टोऽसि मे दृढमिति ततो वक्ष्यामि ते हितम् એટલે કે છે સર્વ ગુહ્યતમં ગુહ્યઃ શૃણુ મે પરમં વચઃ. તો કે છે તથા ગુહ્યોપી મયા ઉચ્યમાનં, મેં તને એકવારની અસત્કૃત વારંવાર હજી સર્વ ગુહ્યતમં સર્વ ગુહ્યેભ્યો અત્યંત ગુહ્ય એકદમ ગોપનીય છે જે મેં તને કેટલી વાર કહ્યું છે, પહેલી વાર નથી કહેતો અર્જુન, ગુહ્ય ફરી વાર કહું છું, માટે શૃણુ, તું સાંભળ, સાવધાન થયા સાંભળ, એકાગ્ર થયા સાંભળ. શું સાંભળ? મેં પરમં વચઃ, પ્રકૃષ્ટમ વચઃ, મારું વાક્ય જે પરમ છે, ઉત્કૃષ્ટ છે, જે તને નહીં, જીવનમાં બધા શું ઈચ્છે છે બેન? આપણે શું જીવનમાં ઈચ્છીએ? શું ઈચ્છે માં? હા, કે બધાને એ જ ગમે. શું ગમે? એ સંપૂર્ણ દુઃખમાંથી નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ. બધા ઈચ્છે છે કે નહીં? બસ તો આ પરમ વચન ભગવાન કહે છે, આ પરમ વચન દ્વારા તું અને બધા જ લોકો એક જ વસ્તુ આપણે ઈચ્છીએ છીએ કે હંમેશ માટે દુઃખમાંથી નિવૃત્તિ, હંમેશ માટે આખું કકળાટ થાય છે એ બધામાંથી નિવૃત્તિ. દુઃખ એટલે કકળાટ થાય, અજંપો થાય, અશાંતિ લાગે, ચિંતા થાય, એ બધી દુઃખ છે, એમાંથી હંમેશ માટે નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ. એવું તને કહેવાનું પરમં વચન એ મારા ઉત્કૃષ્ટ વચન છે. ગુહ્ય માર પરિવાર કહીશ, શૃણુ સાંભળ, મેં પરમં વચન કેમ કહીશ? તો ઇષ્ટોऽસि મે દૃઢમિતિ તતો વક્ષ્યામિ તે હિતम्. કારણ કે ભગવાનને થાય છે કે અમે એને કહી તો દીધું, વિમૃશ્ય તો દસે છે એમ, આ બધું ભેગું ક્યારે કરવા જશે? ના, હું એને ફરી એક વાર કીધું, જે માં હોય, તમે જો માં કેટલો ભાવ હોય છે. સ્ટેશન ઉપર મૂકવા જાય દીકરાને, દીકરો ભણવા ગયેલો છે તો સતત છે ગાડી ચાલુ થાય ને આ કરશે, પેલું કરશે, પેલું કરશે, કીધા જ કરે. એમ ભગવાનને પણ થાય છે કે લાવો જેને કહી દો. અને બીજું કાંઈ નહીં, ઇષ્ટોऽસि, તું મારો પ્રિય છે. અચ્છા, અહીંયા સરસ વાત કરે છે. આ ભગવાન ભાષ્યકાર જ કહે છે, ઇષ્ટોऽસि, તું મારો પ્રિય છે, હું તને પરમ પ્રકૃષ્ટ વચન કહું છું. શેના માટે કહું છું? કે ન ભયા નાપી અર્થકારણત્વા વક્ષ્યામિ, હું તને હવે ફરીથી પાછું એ જ વાત કરવાનું છું, નવી વાત નથી કરવાનો છું, પણ એનું કારણ ભય છે. એ શંકરાચાર્ય માટે ન ભયા, એ ભગવાનને ભય છે કે અમે તો યથેચ્છસી તથાગતો એમ કહી દીધું, એના જતો રહેશે તો એ ભય નથી. તો બીજું કંઈ મેળવવું છે એટલે કે છે ન ભયા નાપી અર્થ કારણત્વા, અને બીજું કોઈ અર્થ કોઈ પ્રયોજન સિદ્ધ કરવું છે. કયું પ્રયોજન હોઈ શકે કે અર્જુન લડશે, મારે યુદ્ધ લડાવવું બધાને, આ બધાને અધર્મનો નાશ કરવા માટે મને લાભ થશે, એટલે લાભ માટે, પૂજા માટે, કે કોઈ બીજા કોઈ કારણ માટે ભગવાન કહી રહ્યા છે? તો ના, કોઈ કારણ નથી ને ભય નથી કે કોઈ બીજું અર્થ, કોઈ પ્રયોજન નથી, કોઈ અજેન્ડા નથી, છુપાયેલો અજેન્ડા પણ નથી. ઘણી વખત આપણે બહારથી કોઈને કંઈ ન કહીએ, પણ આપણે એવી રીતે કહીએ કે જેથી કરી વ્યક્તિ કર્મ કરી અને મને લાભ થાય, એ છુપાયેલો અજેન્ડા કહેવાય. એ પણ નથી, પણ ખાલી એક જ છે કે ઇષ્ટોऽસि, તું મને પ્રિય છે. અને પ્રિય કેવો છે? દ્રઢમિતિ. તું મને એવો પ્રિય છે કે દ્રઢમ, એટલે કે જેમાં દ્રઢમને અવ્યભિચારેણ ઇતિ, એટલે તારા માટેનો પ્રેમ મારો કેવો છે? અવ્યભિચારી. તું કદાચ ભૂલ પણ કરે ને અર્જુન, તારામાં મારા માટેનો ભાવમાં પરિવર્તન પણ આવી શકે, ભલે આવે, પણ હું તને પ્રેમ કરીશ. તમે જો આપણો પ્રેમ કેવો હોય કે તું મને ઉપયોગી થાય તો તને પ્રેમ કરું, પણ આ પ્રેમ કેવો છે? દૃઢ. તું કરી કે ન કરે હું તને પ્રેમ કરીશ. ભક્તને
ભગવાનને ભક્ત માટે આવો પ્રેમ છે અર્જુન માટે દૃઢમિતિ જેમ ઉપોત્ર જાય તો ઉમાતા ન ભક્તિ. તમે જો ગમે તેવું માં કેવું છે એટલી સરસ વસ્તુ બનાવી હોય અને ઓલા બાળકો બધા ખાવા બેસી છે તો માં એમ નથી કે મારા વડે રાખ અને બાળકો ખાય મને ખૂબ આનંદ છે. કુપુત્રો જાય તો કદાપી કુમાતા ન ભવતી. એવું ભગવાન છે. ભગવાન પણ કે છે દ્રઢ ઇષ્ટોસી મેં દ્રઢમિતિ તતો વક્ષ્યામિ તે હિતમ. તેથી હું તારા હિત માટે ફરીવાર કહીશ. વક્ષ્યામિ હું તને કહીશ તત તે હિતમ તારા હિત માટે. એટલે મારે કંઈ નથી મેળવવાનું અર્જુન પણ તારા હિત માટે કહીશે. શું કહીશ? કેવું હિત છે આપણું? આપણું બધાનું હિત ક્યાં છે? તો કે હંમેશ માટે દુઃખમાંથી સરળમાં સરળ હિત બતાવે છે. હંમેશ માટે દુઃખમાંથી નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ. એનું નામ શું? જ્ઞાન. પરમ જ્ઞાનની પ્રાપ્તિ એ જ ખરેખર હિત છે આપણું. જેમ આપણે ત્યારે એક ભક્તિ યાદ કરી યાદ આવતું હોય તો કે હિત ક્યાં છે આપણું? તો કે પ્રતદનને જ્યારે કીધું તમારે મને તમારું તમે મારા માટે નક્કી કરો કે મારું હિત ક્યાં છે. ત્યારે ઇન્દ્રએ કહ્યું કે બ્રહ્મજ્ઞાન એ જ મોટું હિત છે અને એ જ ખરેખર આપવું છે. બાળકને ત્યાં એક સંત કે બાળકોને તમે એની એટલી પેઢી સુધી ખાઈ શકીએ એવું આપો એના કરતાં એના એટલા પૈસા ભેગા કરો એના કરતાં તમે આ જ્ઞાન આપો તો એનાથી એટલી હિત નથી. એવું આ હિતકારક જ્ઞાન છે એ હું તને ફરીવાર કહી રહ્યો છું. અને હવે પાછા 2 શ્લોકમાં ભગવાન આખા ગીતાનો સાર કહી રહ્યા છીએ. 65 શ્લોકમાં મન્મના ભવ મદ્ભક્તઃ મદ્યાજી માં નમસ્કુરુ મામે વૈશ્યસि સત્યં તે પ્રતિજાને પ્રિયોસિ મે મન્મના ભવ મદ્ભક્તો ભવ મદ્યાજી ભવો માં નમસ્કુરુ. આ પેલી વિધિ યાદ આવે છે? 9મા અધ્યાયના છેલ્લામાં પેલી કે આ છે 9મા અધ્યાયના અંતમાં પણ ભગવાન આ જ કહે છે મન્મના ભવ મદ્ભક્તો ભવ મદ્યાજી ભવ માં નમસ્કુરુ. એના કારણે શું થશે? તું મન્મના ભવ તારું મન મારામાં સ્થિર કર. ભવ એટલે થાવ. મદ્ભક્તો ભવ ભવ એટલે મૂકવું જોઈએ મારો ભક્ત બનવું. મદ્યાજી મારા માટે તું યજ્ઞ કર. યાજી એટલે યજ્ઞ કર એટલે કર્મ કર. માં નમસ્કુરુ તું મને નમસ્કાર કર. માં એવ એષ્યસી તું મને જ પ્રાપ્ત કરીશ. સત્યમ તે પ્રતિજાને પ્રિયોસી મે તું તારી સત્યમ ને પ્રતિજાને તું મને પ્રાપ્ત કરીશ એવું તને વચન આપું છું. કારણ કે તું મારું પ્રિય છે માટે હું તને પ્રાપ્તિ વચન આપું છું. પ્રતિજ્ઞા કરે છે ભગવાન. કેટલી ઉદારતા છે ભગવાનની. તો આપણે વિચારીએ જે આમ તો ભગવાને આગળ પણ કહી ગયા છે પણ અહીંયા પરિવાર યાદ અપાવે છે મન્મના ભવ. ઓકે ભગવાન અહીંયા ભાષ્યકારને કંઈ કહેવાનું યાદ આવતું નથી. એટલે આપણે વિચાર મન્મના ભવ તું તારું મન છે એ બુદ્ધિ એ મને આપ. એટલે કે તું જે કંઈ વિચારીએ એનો વિષય કોણ હોય તો પરમાત્મા. સ્વામીજી માટે ઘણા કામ કરવાના છે ભગવાને ક્યાં યાદ કર્યું? કંઈ વાંધો નહીં. આ આદર્શ તો છે ને જીવનમાં એક દિવસ તો આવો આવે કે હું હવે જગતને છોડીને ભગવાનને વિચારું. તો જગતને છોડીને કેમ થાય? બધું કામ નહીં કરવાનું? કરવાનું. કેવી રીતે કરવાનું આપણે જોઈએ. પણ જો ટાઈમ મળે તો ક્યારે આપણે ભગવાન વિશે વિચારીએ કે ભગવાનનું કેટલી બધી કૃપા છે. મનનો વિષય એક જ વાસુદેવ સર્વમિતિ. ભગવાને કીધું છે ને મત્ત પરંતરમ નાન્ય કિંચિત અસ્તિ ધનં છે.
ક્યાં કહ્યું છે? કયા અધ્યાયમાં? મત્ત પરતરમ નાન્યમ, મારા સિવાય બીજું કયું છે જ નહીં અર્જુન, હું જ છું. સૂત્રે મને ગણાવ્યું. આ કેમ છે? કેવી રીતે છે? નવા ત્યારે રસો મોક્ષ કૌંતેય પ્રભાસની સસુર્ય, પાણી પીવે ત્યારે બહારથી આવ્યા હોય, પાણી પીએ હાસ બોલીએ, પણ એ વખતે પ્રભુનું કૃપા દેખાય છે. આ જે પાણીની મધુરતા છે કોણ છે? ભગવાન. રસ અંશુ કૌંતેય, અપસુ પાણીમાં જે રસ રહેલો છે હું છું. આવું ચિંતન કરવાનું થાય. કેટલું કર બસ આ ભગવાન કહે છે ભલે તું જે કંઈ કરતો હોય, કરતી હોય, ત્યારે તું વિચાર કર કે મત્ત પરતરમ નાન્યમ, મારા સિવાય કશું છે જ નહીં, હું જ આ જગતનું નિમિત્ત ઉપાદાન કારણ છું. હું જ આ કર્મ, ભગવાને કીધું કર્માધ્યક્ષ, કર્મફળદાતા છું, કર્મણ્યો અધિકાર ના ફલેષુ કદાચ. એ વિચાર કર. મન મના ભવ, મારું મન મને આપે એટલે ભગવાન કહે છે કર્મમાં તારો અધિકાર છે. તું તને જે સોંપવામાં છે, તું જ્યાં છે ત્યાં તું માં છે, તારું એક કર્મ છે. પત્ની તરીકે બીજું કર્મ છે. પિતા તરીકે એક કર્મ છે. સાહેબમાં તમે સાહેબ હોય કે ઓફિસમાં બીજા એની નોકરી કરતા હોય, જે કર્મ હોય તો દરેકનું કર્મ જુદું છે. પણ આપણને જે કર્મ મળ્યું છે એ સારામાં સારી રીતે કરવું. માં ફલેષુ કદાચન, પણ મને આવું જ ફળ મળવું જોઈએ એ માનવા પડીશ નહીં, ભગવાન કહે છે. કેમ? કર્માધ્યક્ષ, કર્મફળદાતા હું છું. હું સર્વજ્ઞ છું, સર્વશક્તિમાન છું. કર્મને તારા કર્મ, તને અત્યારે લાગે મેં આ કર્મ કર્યું, પણ તારા કેટલા કર્મનું ફળ અત્યારે આપ્યું તને ક્યાં ખબર છે? માટે એવું ચિંતન કર કે મને ભગવાને આવું કેમ ફળ આપ્યું. એની બદલે મારું કામ તો એક જ છે, કર્મ કરવાનું. ફળ તો એ કર્માધ્યક્ષ છે, કર્મફળદાતા છે. એ હંમેશા મારા હિતમાં જ ફળ આપે છે. ભલે મને એવું લાગે કે આ બરોબર નથી, શુભ અશુભ જે કાંઈ હોય એ કોણ આપે છે? તો ભગવાન. કેમ આપે છે? મને હેરાન કરવા માટે? મારા પર દાજ રાખે છે? મેં ભૂલ કરી છે માટે? ના, આપણે ભૂલ કરી છે એટલે આપણે પનિશમેન્ટ નથી આપતા. ઘણી વખત આપણે એવું કહેતા હોય કે ભગવાન ખીજાશે. હો, બાળકોને આપણે કેમ એમ તમે જુઓ, બાળકોને એમ કહીએ કે જો સમજી પડશે એટલે પછી કોઈ દિવસ આવે જ નહીં. એમ આપણે પણ મનમાં વિચારીએ કે ભગવાન મને ગુસ્સે કંઈ કરશે તો એ તો ભયથી થાય ભગવાન ભજવા. ના, ભગવાન મને ગુસ્સે થાય નહીં. હું ભગવાનનો બાળક છું, ભક્ત છું. એને હંમેશા મારા માટે પ્રેમ જ છે, એનો અનુગ્રહ સતત દર્શી રહ્યો છે. કારણ કે ભગવાન કહ્યું રુદ્રેશ્વર સંતિષ્ઠતિ, એ અંતર આત્મા રૂપે એ રહ્યો છે. બલમ બલવતામ ચાહમ કામ રાગે વર્જિતા, હું બળ છું પણ કેવું કે જે કોઈ મેળવવાનું નથી. આ બધા કેટલા સુંદર સુંદર ભગવદ્ ગીતાના વાક્યો છે. એના પર ચિંતન કરીને મન મના ભવ, તારું મન મને સમર્પિત કર. મન તો સમર્પિત કરી દે પડતું, પણ પછી મત ભક્તો ભવ, ભગવાન કહે છે મન મના ભવ મત ભક્તો ભવ, એટલે પ્રેમ પણ મને કર. મને કર એટલે ઘણી વખત ભગવાન યાદ કરીએ, મન મના ભવ, સતત ભગવાન યાદ કરીએ. કોણે કહેતું ખબર છે? મારી છે. જ્યારે મારી રીતે ભગવાનને ફણા વગર બાણ માર્યું, 100 યોજન દૂર જતો રહ્યો. અને પછી કે રામ રામ ને રામ એને ભગવાન યાદ આવે. રામ 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 યાદ જ આવે, સતત યાદ આવે. પણ કેવી રીતે યાદ આવે? મનમાં ના ભવ, એનું મન ભગવાનમાં છે, પણ શેનાથી છે? પ્રેમથી છે. દર્દથી ભગવાન યાદ કરે છે. એમ નહીં, પ્રેમથી. મન ભક્તો ભવ, તું મને પ્રેમથી યાદ કર. મારાથી ડરવાની જરૂર નથી. અને રાવણ દ્વેષથી ભગવાન યાદ કરે છે. જોકે ભક્તિ આચાર્ય કે તમે જે ભાવે ભગવાન યાદ કરો તમારું ઉદ્ધાર છે. કારણ કે રાવણ બધા જ રાક્ષસોને ભગવાને મોક્ષ આપ્યો. કંસે મોકલેલા કંસ પણ એ જ કરતો હતો ને કે બસ કૃષ્ણ કૃષ્ણ એ ક્યાં છે, મને મારનારો ક્યાં છે, સતત એ ડર છે મૃત્યુનો. અનેક રાક્ષસોને મોકલ્યા, પૂતનાને મોકલ્યા,
પણ ભગવાન કેવા છે? અનુગ્રહ કરતા. એટલા માટે આવો વિચારને તો પણ તમે ભગવાન ભક્ત બનાવજો છે. ભગવાનનો અનુગ્રહ તો કેટલો છે વિચાર કરે. સ્વામીજી મહારાજ કે ભગવાન અનુગ્રહ માટે બીજું કંઈ કરવાની જરૂર નથી. કારણ કે ઘણી વાર કે ભગવાન ક્યાં અનુગ્રહ છે, મને કેટલી મુશ્કેલી છે, અનુગ્રહ કહેવાય. પણ નારાયણ વિચાર તો કરો કે તમે શું કે આજે શ્વાસ અંદર આવ્યો અને બહાર જાય છે, એટલે બહાર ગયેલો શ્વાસ પાછો અંદર આવે છે, એની કૃપા છે. એની કૃપાનો તો બહારનો બહાર જ રહી છે. વર્ષો પહેલાં મને યાદ છે કે એવો એક રોગ થતો હતો. 2-3 વ્યક્તિને બનેલું કે નાવા ગયા અને કંઈ મોઢું ખુલ્લું રહ્યું, બંધ જ ન થાય જડું. ડૉક્ટર પાસે જવું પડે એટલું જડું બંધ કરવા માટે, મોઢું બંધ કરવા માટે ડૉક્ટર પાસે જવું પડે. એટલે આ બંધ થાય છે, બોલી શકીએ છીએ. એટલે મહાત્મા કહે ને કે ઓલો માણસ છોકરો કહે છે નિરાશ થઈને કે બસ મારી પાસે ગરીબ છું, મને ભગવાન કંઈ આપ્યું જ નથી, માટે હવે મારે તો આ દેહનો ત્યાગ કર્યો છે. મારે તો દેહનો ત્યાગ કર્યો છે, હું તને પૈસા આપું પણ મને તારી આંખ આપી દે, આટલા લાખ આપીશ. કીધું ભાઈ, હા તારો હાથ આપી દે, ભગવાન તને આટલા આપીશ. કેટલા કરોડો રૂપિયાના મૂલ્ય સહિત આપ્યું છે, પણ એના પર આપણે ક્યારે વિચાર જ નથી આવતો. મને ભગવાન નથી આપ્યું, મને આ ન આપ્યું, પેલું ન આપ્યું. અથવા તો ડરથી, કારણ કે ભગવાન નામ નહીં લઈએ તો ભગવાન વિશે થશે, માટે લેખના મત ભક્તો ભવ. તો મારો ભક્ત બન, પ્રેમથી વિચાર કર કે ભગવાનની ઉદારતા તો છું. કૃષ્ણ અવતારમાં પણ તમે જુઓ કે આપણે આને છે જરાસંઘને હરાવ્યા, બધા રાજાઓને મુક્ત કર્યા, અને એ ધાર્યું હોત તો ત્યાં પોતાના કોઈને મૂકી દીધા હોત, પણ ના, એના પુત્રને આપી દીધું. કોઈ વસ્તુ એમણે રાખી નથી ક્યારે. અને જ્યારે વિભીષણ ભગવાનને મળવા આવે છે ત્યારે ભગવાન કહે મારા દર્શન તો અમુક છે, માટે તારી ઈચ્છા હોય કે ન હોય તો લંકાનું રાજ્ય આપવું. નહીં તો રાવણ માર્યા પછી લંકા એમ નહીં થઈ જાય. સોનાની લંકા, સોનું કેમ અપાય? કેટલા ઉધાર, કેટલું ભગવાન ભક્તોને આપવા માટે સકુચી દીન રઘુનાય સંકોચ સાથે આપી ભગવાને. આટલા ઉધાર હોય તે ભગવાનને પ્રેમથી ભજન ન કરો તો કોનું ભજન કરો? આવો વિચાર કરી મત ભક્તો ભવ, તું મારો પ્રેમપૂર્વક ભક્ત બન. બરાબર? કારણ કે ભગવાન કેવા છે? યોગક્ષેમો આપ્યા. ભગવાને જે પ્રતિજ્ઞા કરી છે કે જે મને અનન્ય ભાવે ભજે છે એનો યોગ અને ક્ષેમ હું વહન કરું છું, અને ખરેખર કરે છે. આપણે જરા શાંતિથી વિચારીએ તો ખબર પડે કે ભગવાનનો કેવો અનુગ્રહ છે. ભગવાન તો કહે છે કે તને જેના કંઈ પણ મુશ્કેલી આવતી હોય ને તો એ તને મુશ્કેલી આપવા માટે નથી કરતો, તારી આધ્યાત્મિક ઉન્નતિ માટે કરું છું. કે શનિદેવને આ કર્યું, એટલે શનિદેવને પણ આપણે કીધા, પણ શનિદેવ આપણી આધ્યાત્મિક ઉન્નતિ કરે છે. એ કર્મ પણ આ દાતા તરીકે બતાવે છે, તો પણ આપણે આધ્યાત્મિક ઉન્નતિ કરે છે. એટલા માટે મત ભક્તો ભવ, વિચાર કર અને સાચા અર્થમાં પ્રેમપૂર્વક મારો ભક્ત બન. મત ત્યાજી ભવ, મારા માટે યજ્ઞ કર. એ ટૂંકમાં મારા માટે કર, કારણ કે તને પ્રેમ છે. ઘણી વખતે મને તમારા માટે બહુ પ્રેમ છે, પણ એની અભિવ્યક્તિ તો થવી જોઈએ ને. એની અભિવ્યક્તિ કર્મ રૂપે થાય ને. મારો ફ્રેન્ડ છે, એનો આજે જન્મદિવસ છે, મને મારો પ્રિય મિત્ર છે, એનો જન્મદિવસ છે, પણ એને આપણે વિશે ન કરીએ, કાર્ડ પણ ન આપીએ, તો એ શું થયું? પ્રેમ છે તો પ્રેમની અભિવ્યક્તિ તો થાય ને. મને મારા માટે પૂછે છે સ્વામીજી મહારાજ, પણ એમના જન્મદિવસ વખતે હું કંઈ ન કરું તો એ શું થયું? મત ત્યાજી ભવ. ભગવાન કહે છે તને મારા માટે પ્રેમ છે તો તું મારા માટે કર્મ કર. તને એ પ્રેમની અભિવ્યક્તિ કરવી છે, નહીં કે હું જે કર્મ કરું એ મને કંઈક ભગવાન પાસેથી મળે માટે નહીં. મત ત્યાજી ભવ એટલે ફક્ત મન મના ભવ, મત ભક્તો ભવ,
એનું પરિણામી મત્યાજી ભવ. એટલે મારા માટે કર્મ કર, કંઈક મેળવવા માટે નહીં. માં કર્મ ફલેશું કદાચ ન, તો બસ મારા માટે કર્મ કર, કોઈ સિદ્ધિ માટે કે ચિંતા ન કર, તારે બધું જ ધ્યાન રાખવાનું છે. માટે ખાલી જે કંઈ કર્મ કર એ મારા માટે પ્રેમની, તારા પ્રેમની અભિવ્યક્તિ. મારા માટેનું શું? ભગવાન જાણે, ભગવાન કહેવાય, ભગવાનનું કણિક સ્વામીજી મહારાજ કે એમનો ભગવાનનો ઈગો બહુ મોટો છે. બધું મને આપ, મને આપ, મને આપ. એટલે એમની પાસે નથી માટે કહે છે, અથવા તો પોતાનો ઈગો સંતોષવા માટે કહે છે. ઈગો કોને હોય? પોતાની પાસે નો જ વારંવાર કહેવું પડે. જ્યારે બધું એ જ છે, તે પૂર્ણ છે, એનો ઈગો નથી કે એને કંઈ જરૂર નથી. એ તો આપણની ઉન્નતિ માટે કહે છે. અને એટલા માટે કહે છે મારા માટે કર્મ કર, ભૌતિક સિદ્ધિ માટે નહીં. અને પછી શું કહે છે? માં નમસ્કાર, મને નમસ્કાર કર. એટલું શું? સાષ્ટાંગ પ્રણામ કરો, જ્યારે જોયું ત્યારે ભગવાનના નામથી પ્રણામ કરવા. સારું છે, પણ ખરા અર્થમાં નમસ્કાર કોને કહેવાય? કોને કહેવાય? કે જ્યાં મારો અહંકાર ન રહે, મારો મમકાર ન રહે. ભગવાન તો જે કરે છે એ સ્થાને છે. મને આમ કેમ આપવું નહીં? હું તો નમસ્કાર તો કરું, મારી પૂજા તો કરું, પણ સાથે સાથે મારી ફરિયાદ પણ નહીં. કે મને કેમ ન મળ્યું, પેલું ન મળ્યું. અહંકાર છે આપણો. નમસ્કાર એટલે પૂર્ણ શરણાગતિ, અહંકારનો ત્યાગ. જે થઈ રહ્યું છે એ બધું સ્થાને છે, ભગવાનના નિયમ પ્રમાણે છે. એનું નામ જ સાચા અર્થમાં નમસ્કાર છે. માં નમસ્કારો, અહંકારનો ત્યાગ. જે થાય છે એ સ્થાને છે. ભલે પૂજા કરી ત્યાં નમસ્કાર કે ઓમ નમઃ શિવાય, શ્રી રામાય નમઃ, પણ એ બરોબર છે. પણ આ ખરા અર્થમાં નમસ્કાર છેવટે ભગવાન આ જ ઈચ્છે છે કે અહંકારનો પણ મને આપી દે. મામ નમસ્કુરુ. તો એનાથી શું થશે? મામ એવ એસ્યસી સત્યમ તે જાને પ્રિયોસી મે. એટલે ભગવાન કહે છે ટૂંકમાં આને અહીંયા આપણા ટીકાકાર એમ કે છે જે નવધા ભક્તિ છે, મનમના ભવ, મન ભક્તો ભવ, મત્યાજી ભવ, નામ નમસ્કુરુ. એટલે નવધા ભક્તિ છે. એમ શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ, એ બધું જ આમ આવી જાય. એટલે અને કે છે માં એ છે તું મને પ્રાપ્ત કરીશ. ભગવાનને પ્રાપ્ત કરશે એટલે કોણ? કૃષ્ણને. અને કૃષ્ણને પ્રાપ્ત કરવો એટલે કોણ? જે આનંદ ધન છે, જે પ્રેમનું સાગર છે, જે શબ્દ આપો એ આપો, એને પ્રાપ્ત કરીશ. એને પ્રાપ્ત કરી પછી શું બાકી રહે? કોઈ ધનવાન વ્યક્તિ આપણા ખૂબ પૈસાદાર હોય અને એ આપણને એમને માંગ એ છે આપણને નહીં લે, તો આપણી પાસે ધનનું કંઈ મુશ્કેલી રહે જ નહીં. પણ એ રીતે જે પ્રેમના સાગર છે, જે આનંદ ઘન છે, એને પ્રાપ્ત કરી પછી મેળવાનું શું રહે? આપણે જીવનમાં જન્મીએ છીએ પ્રેમ કેવો અનકન્ડિશનલ, જ્યાં કોઈ શરત ન હોય એવો આનંદ, કે જ્યાં કોઈ શરત ન હોય, એ પરમાત્મા છે. માં એસ્યસી સત્યમ તે, હું સાચું કહું છું ભગવાન કહે છે. તે પ્રતિજાને, તું એ બરાબર જાણીને, એટલે કે હું તને પ્રતિજાને બરાબર જાણીને કે તું મને જ પ્રાપ્ત કરીશ. કારણ કે હું તને એટલા માટે કહું છું કે પ્રિયોસી, ફરીવાર ભગવાન સત્યમ પ્રતિજ્ઞા કરોમી, હું તારા માટે સત્યમ તે પ્રતિજાને, એટલે હું તારા માટે સત્ય પ્રતિજ્ઞા કરું છું. અને અતઃ પ્રિયોસી, તું મારા માટે પ્રિય છે. એટલે ભક્તો માટે, ભક્તને ભગવાન પ્રિય હોય, પણ જ્યારે ભગવાન કહે છે તું મને પ્રિય છે માટે પ્રતિજ્ઞા કરું છું. કારણ કે આમ તો જો તમે જોઈએ તો સામાન્ય વ્યક્તિ પણ કે મારા સમ, નાની નાની વસ્તુમાં મારા સમો, મારા સમ, એટલે શું? હું જે કહું છું એ મારા સમો સાચું કહું છું. પણ એ સમ કેવા હોય? એવા છે. પણ જ્યારે ભગવાન કહે છે પ્રતિજાને, હું પ્રતિજ્ઞા કરું છું કે હું તું જ્યારે તારું
તો મને આપી દઈશ, શરણાગત બની જઈશ, જે બલિરાજા બધું આપી દીધું ત્યારે કે છે માં મેં શશી તું મને પ્રાપ્ત કરીશ. બલિરાજાએ પણ ભગવાનને પ્રાપ્ત કર્યા. એટલે આ પ્રતિજ્ઞા હું કરું છું, તું એમાં કોઈ શંકા રાખીશ નહીં. એના આ શ્લોકમાં શંકરાચાર્ય મહારાજ યાદ અપાવે છે કે કર્મયોગ નિષ્ઠાયાઃ પરમ રહસ્યમ ઈશ્વર શરણાર્થમ ઉપસંવર્તી. એટલે આ શ્લોકમાં રહસ્યની વાત કરી. ગોપનીય બે વસ્તુ છે, એ કર્મયોગ અને કર્મયોગ નિષ્ઠા, એટલે કે પરમાત્માની પૂર્ણ શરણાગતિ. અને એક રહસ્યની વાત કરી, અથવા તો પહેલા સ્તરની વાત કરી. કર્મયોગ બધું જ કર્મ, મન દ્વારા થતું કર્મ એટલે ભગવાન યાદ કરવા, મન અને બુદ્ધિ દ્વારા ભગવાનને યાદ કરીએ, લાગણીથી ભગવાનના ભક્ત બનીએ, કર્મ ભગવાન માટે કરીએ, મધ્યાથી ભગવાન નમસ્કાર કરીએ. એટલે પહેલા સ્તરની શરણાગતિ. અને એના પરિણામે શું બનશે? તો ભગવાન કહે છે જ્ઞાન. એ પણ એક શરણાગતિ છે. એટલે કે સમ્યક દર્શન સર્વ વેદાંત વિદમ વક્તવ્યમ. બધા જ વેદાંતનું એક જ તાત્પર્ય છે સમ્યક દર્શન, યથાર્થ જ્ઞાન, સંપૂર્ણ શરણાગતિ. એની વાત અમે અહીંયા કહે છે. કારણ કે ભગવાનનું ભક્ત તો શું શરણાગતિ છે, પણ કંઈક બાકી રહ્યું છે. સંપૂર્ણ શરણાગતિની વાત કરે છે. જ્ઞાન દ્વારા જે શક્ય છે એ આપણને 66મા શ્લોકમાં કહે છે. આપણને બહુ જ પ્રસિદ્ધ શ્લોક છે, આપણે પણ વારંવાર કરતા હોય છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ. અહં ત્વા સર્વપાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ. ભગવાન કહે છે સર્વધર્માન એટલે બધા જ પ્રકારના ધર્મ. હવે એના માટે આપણે વિચારીએ છીએ. સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણ વ્રજ. તું મારા એકવાના શરણે આવ. તો તને શું થશે? અહં સર્વ પાપેભ્યઃ મોક્ષયિષ્યામિ. કારણ કે અર્જુન માટે પાપ કયું હતું? તો અર્જુન માટે કયું પાપ હતું? કે આ બધાને હું મારી નાખીશ. એના લીધે મને આ બધાને હું કુળનો નાશક બનીશ, વગેરે વગેરે છે. એના મનમાં પાપ હતું. એટલે કે છે એ પાપમાંથી મુક્ત કરીશ. આપણે જોઈશું એ પાપની બધું જ આવે છે. એ ધર્મ અધર્મ બધામાંથી મુક્ત કરશે. પણ આપણે અહીંયા જોઈએ તો પહેલાં ભગવાન કહે છે સર્વ ધર્માન પરિત્યજ્ય. એટલે આના માટે એવું પણ કહેતા હોય છે કે બધા જે ધર્મો, એટલે અત્યારે જે સંપ્રદાય ચાલે છે એનું કહે છે. એવું નથી કહેતા સ્વામિનારાયણ સંપ્રદાય છે, વૈષ્ણવ સંપ્રદાય કે શૈવ વગેરે, એ બધા ધર્મ નથી, એ તો સંપ્રદાય છે. સર્વ ધર્માન પરિત્યજ્ય એટલે કે સર્વાન ધર્માન, સર્વે જ ધર્માશ્ય. ધર્મ શબ્દ દ્વારા અધર્મ પણ આવી ગયો. કેમ તમે અધર્મ પણ કહો છો? કારણ કે આ ઉપસંહાર સમ્યક દર્શન છે. એટલા માટે નિષ્કર્ષની વાત કરવાના છે. ભગવાન કહી રહ્યા છે, કરવાના નથી, એ એમના ધ્યાનમાં છે. માટે સર્વ ધર્માન એટલે ધર્મ અને અધર્મ ત્યાગ કર. જેમ કે જે ધર્મ અધર્મ છે, તો ત્યાં મહાભારતમાં કહે છે તેજ ધર્મ અધર્મ, ધર્મનો પણ ત્યાગ કર અને અધર્મનો ત્યાગ કર. પહેલાં તો અધર્મનો ત્યાગ કર અને પછી હું ધાર્મિક છું એનો પણ ત્યાગ કર. પુણ્યનો પણ ત્યાગ કર, પાપનો પણ. પહેલાં પાપનો ત્યાગ કરી પછી પુણ્યનો.
પછી કહે છે એન ત્યજસી તત્તજ, તો જેનો ત્યાગ કરે છે એનો પણ ત્યાગ કર. કોનો ત્યાગ કરે છે? તો જેના વડે ત્યાગ કરે છે એ કોણ છે? અહંકાર. કે મેં તો ધર્મનો ત્યાગ, મેં તો આટલું મોટું ત્યાગ કર્યો. ઘણી વખત હું કીધો કેટલો મોટો ત્યાગ કર્યો. ત્યાગ છે ને, જે વસ્તુ મારી નથી એનો આપણે ત્યાગ ક્યાંથી કરી શકીએ? ખરેખર તો ભ્રમનો ત્યાગ કરવાનો છે. સર્વ ધર્માન પરિત્યજ્ય, ખરેખર છે તે તો એક જ છે કે એન ત્યજસી તત્તજ, હું આ બધાનો ત્યાગ કરનાર છું. એ જે અહંકાર છે એ ભ્રમ જ છે. શેનો ત્યાગ કર્યો? જે તારું મોટું આમે જોવા જઈએ તો કઈ વસ્તુ આપણી છે? બધી એની જ છે. તેરા તુજકો અર્પણ. અને એથી પણ આગળ તેરા તુજકો અર્પણ કરનાર તો રહી ગયું ને નારે. પણ અહીંયા તો સર્વ ધર્માન, એટલે આ ભક્ત એવો છે કે પોતાનું બહુ મુશ્કેલ છે. હું ભગવાનનો ભક્ત તો રહેવા માંગુ છું, એટલે બધું જ ત્યાગ કર. હું ભક્ત છું એ પણ, એ ભાવનાનો પણ ત્યાગ કર. એ બહુ મોટી વસ્તુ છે. સર્વ ધર્માન પરિત્યજ્ય, હું બધાનો, એટલે કે હું ભક્ત છું એવું પણ નહીં, એટલે કે અદ્વૈત ભાવથી. કારણ કે છે માં એવ એષ્યસી, તું મને પ્રાપ્ત કરશે. એટલે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ, અહં કા સર્વ પાપેભ્ય મોક્ષયિષ્યામિ મા શુચઃ. તું, હું તને બધા ધર્મ ત્યાગ, એટલે કે છેવટે ત્યાગ કરનારનો પણ ત્યાગ, માં એકમ શરણ વ્રજ, મારે શરણે આવે. એટલે કે હવે તું તારો અહંકારનો પણ ત્યાગ કરી દે સંપૂર્ણ. એટલે આપણે કહીએ છીએ સતત એ જ વિચાર કરે કે હું એક પૂર્ણ આત્મા છું. એ ચૈતન્ય ગઈકાલે ભાગવતના પંચમમાં બહુ સુંદર, પેલા હું ક્ષેત્રજ્ઞ છું, હું દ્રષ્ટા છું, સાક્ષી છું, પછી એ પણ નહીં, શુદ્ધ ચૈતન્ય હું છું. એટલે કે મારું કોઈ અલગ અસ્તિત્વ જ નથી. આ બહુ મોટી વસ્તુ છે. કારણ કે આપણે આપણું વ્યક્તિત્વ પકડી રાખવા માંગીએ છીએ, પણ અહીંયા તો શું કહે છે? સંપૂર્ણ ત્યાગ, એટલે આપણું વ્યક્તિત્વનો ત્યાગ. એટલે ખરેખર તો કે એકતા પણ આપણે કેટલીક વાર કહીએ, બીજું કાંઈ નહીં, પણ હું અમુક વસ્તુ તો જાળવી રાખો. બધાનો ત્યાગ કરો તો શું રહે? માણસને ડર લાગે છે. જેમ ત્યાં કહે છે ને, શું છે? અભય ભય દર્શિના. જે અભય છે ત્યાં પણ આપણે ભય લાગતો હોય છે. પણ આ તો એવું એક તત્વ એવું છે કે જ્યાં માં એ જ્યાં પરમાત્માને પ્રાપ્ત કર્યા પછી ખરેખર પામવાનું નથી. ભગવાન માં એ કહે છે, પણ ખરેખર ભગવાનને પ્રાપ્ત કરવાનું નથી. હું ભગવાનને પ્રાપ્ત છું. હું અત્યાર સુધી અહંકારથી મારી જાતને જુદો માનતો હતો. એ મારો ભ્રમ હતો. એ ભ્રમનો ત્યાગ કર્યા પછી એને પ્રાપ્ત જ કર્યું. જો પ્રાપ્ત કરવાનું હોય ને તો ક્યારેય જુદા પડવાનું થાય. તમે કોઈને વસ્તુ પ્રાપ્ત કરો તે જુદું પડવાનું થાય ને. કારણ કે સંયોગ વિયોગાત્મ, કોઈની સાથે ભેગા થયા, હવે સમય તો મારે જવું પડશે, મારી રજા પૂરી થઈ ગઈ, મારે જવું પડશે. કંઈક ને કંઈક કારણથી આપણે જે ભેગા થયા હોઈએ તો જુદા પડવું પડે. પણ જ્યાં ભેગા થવાની જરૂર જ નથી, કારણ કે ભગવાન સાથે હું એક જ માં બેસે છે. કારણ કે આગળ પણ વાત કરી કે જ્ઞાન દીપેન ભાસતા, એટલા માટે ભગવાને અહીંયા પણ કહ્યું સર્વ ધર્માન પરિત્યજ્ય માં એકમ શરણં વ્રજ, તું મારા શરણ આવીશ તો શું કરીશ? તારા હૃદયમાં જ્ઞાનદીપ પ્રગટાવીશ, અને તું મારાથી જુદો જ નથી. એટલા માટે શું થાય? અહં કામ સર્વ પાપેભ્ય મોક્ષયિષ્યામિ મા શુચઃ. હું તને બધા પ્રકારના, કારણ કે પાપનું કારણ પુણ્ય અને પાપ બંને આવે છે. કારણ કે જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી કાં તો પુણ્ય કર્મ કરીશું કે પાપ કરીશું. જ્યારે બંને અહંકાર જ ત્યાગ કર્યો એટલે પાપ એટલે બંને, પુણ્ય અને પાપ બંને. કારણ કે પુણ્ય પણ મને નવો જન્મનું કારણ બનનાર છે. એટલા માટે ભગવાન એ બધામાંથી મુક્ત કરીશ. માં મોક્ષિષ્યામિ મા શુચઃ, તું જરા પણ શોક કરીશ નહીં. અહીંયા ધ્યાન નાસ્યામ્યત આત્મભાવસ્ત જ્ઞાન દીપેન ભાસ્વતા. તારા હૃદયમાં એ જ્ઞાન દીપ પ્રગટાવીને મારાથી તું જુદો નથી
એ તને દર્શાવીશ કે તું ને હું ખરેખર અને એના જુદા નથી. માટે માં શુચઃ, તું શોક માં કરે છે. પછી તેની માટે નામની ચર્ચા ચાલે છે. ટૂંકમાં અહીંયા એક નાનકડી ચર્ચા છે, વાત કરી દઈએ કે અહીંયા 66માં શ્લોકમાં ભગવાન તું શોક ન કરીશ, તું દુઃખી ન થઈશ, તું અજંપો, અને અજંપો અનુભવનું કારણ જ નથી. જ્યારે ભગવાનને હું એક થઈ જઈશ. શું કહે છે? સર્વધર્માન પરિત્યજ્ય માં એકમ શરણ વ્રજ. અને એના આગળ નતું કીધું ભગવાન કે તું મને પ્રાપ્ત કરીશ, પણ કેવી રીતે? જ્ઞાન દ્વારા. અને એના કારણે પછી શોકનું મોક્ષ ઈષ્યામી, એ મોક્ષ એટલે મુક્તિ. મોક્ષ એટલે પરતંત્રતાની મુક્તિ, શોકમાંથી મુક્તિ. શોકનું જે કંઈ કારણ ન રહે, શોકનું કારણ મારાથી કોઈ જુદું હોય ત્યારે છે, પણ જ્યારે બધું હું છું, પરમાત્મા છે, તો પછી શોકનું કોઈ કારણ રહેતું નથી. હવે એના સંદર્ભમાં અહીંયા થોડીક નાનકડી ચર્ચા ચાલે છે, પણ આપણે એટલી જ વાત કરીશું કે ગીતા શાસ્ત્રમાં નિશ્રેય સાધનનું, નિશ્રેય એટલે મોક્ષ સાધન શું છે? તો કે કર્મયોગ પણ, અને એના ફળરૂપે આ જ્ઞાન. કે ભગવાન કે છે તને જ્ઞાન આપીને, એટલે ટૂંકમાં જ્ઞાન ક્યારે મળે? કે જ્યારે સમજું કે હું જેને કરતા માનું છું એ ખરેખર કરતા નથી. કોણ કરતા છે? ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે નૈવ કિંચિત કરોમિ. આ ભગવાને વાત કરી દીધી છે. અને એ વસ્તુ અહીંયા અપાવે છે કે બધા ધર્મ એટલે કે કર્મ એટલે કર્મ, અને કર્મ એટલે શુભ અશુભ, અને એને પણ કરનાર છે. અહંકાર છે એનો પણ ત્યાગ કરી દે, અને મારા શરણે આવ એટલે હું તારા હૃદયમાં જ્ઞાનથી પ્રગટાવીને આ બધા જ પ્રકારના પાપમાંથી, પુણ્ય અને પાપ બધામાંથી મુક્ત કરીશ. પછી શોક માં સૂચક, આમ તો જોવા જઈએ તો માં સૂચકની જરૂર નથી. તમે જો અહીંયા ગીતાનું ઉપસંહાર, ઉપદેશનો ઉપસંહાર થાય છે. અને બીજા અધ્યાયનો 11મા શ્લોકમાં શું છે? જો 11માં શું છે શ્લોક? બીજા અધ્યાયનો 11માં શું છે? અશોચ્યાનંદ શોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાસસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનું શોચંતી પંડિતા. શોક કરતા નથી. અહીંયા પણ કહે છે માં સૂચક, તું શોક કરીશ નહીં. એ બંને શરૂઆત પણ કહે છે કે શોકને કોઈ સ્થાન નથી અર્જુન, અને અહીંયા પણ કહે છે ખરેખર ગીતા શાસ્ત્ર કહે છે કે આપણે શોક કર્યા છે એ ખરેખર અવિવેકનું જ કારણ છે, અવિચારનું જ કારણ છે. જો શાસ્ત્રની દ્રષ્ટિ વિચાર કરીશું તો ક્યાંક આપણે સમજાશે કે આપણું શોકનું કારણ ખાલી અવિચાર, અવિવેક જ હતો, કારણ કે શોકનું કોઈ સ્થાન જ નથી. એટલા માટે અહીંયા સંવાદ જોયો. હવે વધારે કાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.